આજે અમે તમારી સામે ત્રણ એવા મોટા ઇમિગ્રેશન ડેવલપમેન્ટ લાવ્યા છીએ જે અમેરિકામાં આ અઠવાડિયે જ સામે આવ્યા છે એનઆરઆઈ માટે, અને તે અમેરિકામાં રહેતા લાખો ભારતીય અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેટ્સ પર સીધી અસર કરી શકે છે. આ અહેવાલમાં કોર્ટના નિર્ણયો, રાજ્ય સ્તરની નીતિઓ અને ઇમિગ્રેશન સુધારા માટે વધી રહેલા રાજકીય દબાણોનો સમાવેશ થાય છે. જો તમે ઇમિગ્રેશન સમાચારને નજીકથી અનુસરી રહ્યા હો તો તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે એનઆરઆઈ છો તો, કારણ કે આ ફેરફારો તમારા ડિપોર્ટેશનના જોખમ, અટકાયતની પદ્ધતિઓ અને લાંબા ગાળાના રક્ષણ સાથે સીધા જ જોડાયેલા છે. સૌથી પહેલી મોટી અપડેટ તો એ છે, અમેરિકાના કેટલાક રાજ્યો અને સ્થાનિક સરકારો સભાનપણે નવી નીતિઓ આગળ વધારી રહી છે. જો કે ઉદ્દેશ્ય સ્થાનિક પોલીસ અને ફેડરલ ઇમિગ્રેશન ઓથોરિટી એટલે કે ICI વચ્ચેના સહકારને મર્યાદિત કરવાનો છે. આ નીતિઓને સામાન્ય રીતે સેન્ચ્યુરી પોલિસી અથવા તો ઇમિગ્રેટ્સ પ્રોટેક્શન લો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ તો એ છે કે સ્થાનિક પોલીસ વિભાગો ફેડરલ ઇમિગ્રેટ્સ એજન્ટો તરીકે કામ ન કરે, એટલે કે જો કોઈ અનડોક્યુમેન્ટ્સ ઇમિગ્રેટ્સ નાની ભૂલ અથવા તો કોઈ સામાન્ય ગુનામાં પકડાય તો પોલીસ આપોઆપ ICI ને જાણ કરશે નહીં. આ નીતિના સમર્થકોનું કહેવું છે કે આનાથી ઇમિગ્રેટ સમુદાય અને સ્થાનિક પોલીસ વચ્ચે વિશ્વાસ વધશે. જ્યારે લોકોને નાની વાતોમાં પણ તાત્કાલિક ડિપોર્ટેશનનો ડર નહીં હોય, ત્યારે તેઓ ગુનાઓની જાણ કરવા અને તપાસમાં સહકાર આપવા માટે વધુ તૈયાર થશે. જેમના પરિણામે સામાન્ય કામકાજ દરમિયાન પોલીસ સાથે મુલાકાત થતા ફેડરલ કસ્ટડીમાં જવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ ઉપરાંત કેટલાક ધારાસભ્ય ICI સાથેના સ્થાનિક જેલના કોન્ટ્રાક્ટ્સ પણ ખતમ કરવા માટે દબાણ કરી રહ્યા છે, જેથી લોકોને કાઉન્ટી જેલમાંથી ફેડરલ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરોમાં મોકલવાની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે. બીજી મહત્વની અપડેટ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયતની પ્રથાને પડકારતી કોર્ટની કાર્યવાહી વિશે છે. ઇમિગ્રેશન વકીલો અને માનવ અધિકારી સંસ્થાઓએ અનેક કેસ દાખલ કર્યા હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ, જેમાં દલીલ કરવામાં આવી છે કે ઘણા ઇમિગ્રેટ્સને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વગર ખૂબ જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે. હકીકતમાં કેટલાક લોકોને બોન્ડ હાયરિંગ વગર મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે. હવે ફેડરલ કોર્ટે સક્રિયપણે તપાસ કરી રહી છે કે શું આટલા લાંબા અટકાયત બંધારણીય અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે. જો કોર્ટ ઇમિગ્રેશનની તરફેણમાં ચુકાદો આપે તો સરકાર માટે ઝડપી બોન્ડ હાયરિંગ અને મજબૂત કાયદેસરના રક્ષણો આપવા ફરજિયાત બનશે. આ ફેરફારથી અટકાયતમાં રહેલા લોકો માટે બોન્ડ પર મુક્ત થવું અથવા તો સુપરવિઝન હેઠળ બહાર આવવું ઘણું સરળ બની જશે, જે સમગ્ર દેશની ઇમિગ્રેશન ડિટેન્શન સિસ્ટમને પાયાથી બદલી શકે છે, જે ભારતીયો માટે ખૂબ જ લાભદાયી પણ ગણાય. જો કે આ ન્યાયિક પ્રક્રિયા થોડી ધીમી છે, પણ આ જે સિસ્ટમમાં મોટો સુધારો લાવવા માટેનો એક આશાસ્પદ માર્ગ પણ છે. ત્રીજી મહત્વની આપણે વાત કરીએ તો એ છે કે વર્ષ 2026માં ડ્રીમર્સ અને લાંબા સમયથી રહેતા બિન દસ્તાવેજી ઇમિગ્રેટ્સ માટે કાયમી સુરક્ષા મેળવવાના પ્રયત્ન ફરી તેજ બની ગયા છે. જે લોકો નાનપણમાં અમેરિકા આવ્યા હતા અને અત્યારે ડાકા પ્રોગ્રામનો લાભ લે છે, તેમના માટે હવે કાયમી ઉકેલની માંગ વધી રહી છે. ડાકા અત્યારે માત્ર વર્ક પરમિટ અને કામચલાઉ રક્ષણ આપે છે, પણ કાયદાકીય લડાઈના કારણે તેનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહે છે. હવે મિત્રો, ત્યાં અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને યુનિવર્સિટીઓ સાથે મળીને કાયમી નિવાસી અથવા તો નાગરિકતા તરફ જવાનો રસ્તો બનાવવાની જે દરખાસ્ત મૂકી રહ્યા છે. ભલે અત્યારે કોંગ્રેસ આના પર અંતિમ નિર્ણય પણ ન લીધો હોય, પણ રાષ્ટ્રીય સ્તરે આ ચર્ચા ફરી શરૂ થવાની લાખો ભારતીય લોકો માટે આશાનું કિરણ જાગ્યું છે, જેઓ વર્ષોથી અમેરિકામાં રહીને સ્થિર ભવિષ્ય બનાવવા માંગે છે. ઇમિગ્રેશન કાયદાઓ ખૂબ જ ઝડપીથી બદલાતા રહે છે, એટલે દરેક એનઆરઆઈએ જાણ રાખવી ખૂબ જરૂરી છે. તેથી દરેક નવા વિકાસ સાથે અપડેટ રહેવું તમારા માટે અનિવાર્ય છે. જો તમે આ વિષય પર વધુ જાણકારી માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.